પાકિસ્તાનની પરિસ્થિતિ અત્યારે એવી છે કે જે સિસ્ટમ દ્વારા કોઈ પણ હવાઈ હુમલા સામે રક્ષણ મેળવવાનું હોય છે એ જ સિસ્ટમ તબાહ થઈ રહી છે. જી હા, ભારત દ્વારા પાકિસ્તાન સામે ફરી એક વખત મોટી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. ભારત દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું લાહોર સ્થિત એર ડિફેન્સ યુનિટ તબાહ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમ પણ નષ્ટ થયું છે, જ્યાં આજે રાત્રે મેચ રમાવાની હતી. અને આ વાતની પુષ્ટિ ત્યાંના સ્થાનિકનો એક વાયરલ વિડિયો જ કરે છે. ये जी पंजाब पुलिस यहाँ पे खड़ी है. मैं अंदर जाने की मैंने कोशिश की है. इतने नालायक आदमी हैं, जाहिल आदमी हैं. पिंडी फूड स्ट्रीट के अंदर जो ड्रोन हमला हुआ है, अंदर जाने की कोशिश की है. कह रहे हैं जी आसमानी बिजली गिरी है. शर्म नहीं आती इन लोगों को झूठ बोलते हुए. यार ये हमारे इदारे के लोग हैं, मुझे कह रहे हैं जी आसमानी बिजली गिरी है. मैं अभी जा रहा था वहाँ पे, इन्होंने मुझे कहा कि जी आसमानी बिजली गिरी है. यहाँ पे लोगों के अंदर खौफ व हरास फैला हुआ है. लोग अपने बच्चों को लेने के लिए आ रहे हैं. ये फूड स्ट्रीट के हालात है रावलपिंडी के, जहाँ पर सुबह ड्रोन गिराया गया है और पंजाब पुलिस और फोर्सेस खड़ी हैं वहाँ पे. वो कह रही हैं जी आसमानी बिजली गिरी है. शर्म आनी चाहिए यार. જેમાં એક યુવક કહી રહ્યો છે કે અમને એવું કહીને સ્ટેડિયમમાં નથી આવવા દેતા કે અહીંયા વીજળી પડી છે. આ લોકોને શરમ આવવી જોઈએ. જો કે હકીકતમાં ત્યાં વીજળી નહીં પણ ભારતના ડ્રોન ત્રાટક્યા હતા, જે પાકિસ્તાનીઓ હવે બહુ સારી રીતે સમજી ગયા હશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી અને શિયાલકોટ, ગુજરાવાલા સહિત 6 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. સામાન્ય રીતે એરક્રાફ્ટ, ડ્રોન, ક્રૂઝ, મિસાઇલ, બેલેસ્ટિક સહિત કોઈ પણ રીતે જેટલા પણ હવાઈ હુમલા કરવામાં આવે છે એનાથી બચવા માટે એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પાકિસ્તાન પાસે જે એર ડિફેન્સ સિસ્ટમ છે તે HQ-9 નું P વર્ઝન છે, જે ચાઇના દ્વારા પાકિસ્તાન આર્મી માટે જ બનાવવામાં આવ્યું હતું, જેને ભારતીય સેના દ્વારા હવે તબાહ કરી દેવામાં આવ્યું છે. માટે જેનાથી હવાઈ હુમલા સામે રક્ષણ મેળવવાનું હોય તેવું એર ડિફેન્સ સિસ્ટમ જ તબાહ થઈ જવાથી પાકિસ્તાનને હવે એ અંદાજ ચોક્કસ આવી ગયો હશે કે ભારત કેટલી સક્ષમતાથી હુમલો કરી શકે છે. આ પહેલા પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ભારતના 15 સૈન્ય સ્થળોએ મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કર્યા હતા, જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ આ હુમલાનો જવાબ આજે સવારે પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી સહિત 6 સ્થળોએ ડ્રોન વડે હુમલો કરીને આપી દીધો છે. જેમાં રાવલપિંડીનું સ્ટેડિયમ, લાહોરમાં એર ડિફેન્સ યુનિટ નષ્ટ થયું છે. ભારતના પલટવારથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઇમરજન્સી બેઠક પણ બોલાવેલી હતી, જેમાં રાવલપિંડી સ્ટેડિયમમાં આજે રાત્રે પાકિસ્તાન સુપર લીગ એટલે કે PSL ની મેચ રમાવાની હતી, જ્યાંના દર્શકોને વીજળી પડી છે તેવું કહી અને અંદર જવા દેવામાં ન આવ્યા. બીજી બાજુ ભારતમાં ચાલી રહેલી IPL મેચના સ્થળમાં પણ અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે જે વધી રહેલા તણાવની સ્થિતિ છે તેને લઈને 11 મેના રોજ હિમાચલના ધર્મશાલામાં રમાનારી મેચનું સ્થળ હવે બદલી નાખવામાં આવ્યું છે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ધર્મશાલાના બદલે હવે અમદાવાદમાં શિફ્ટ કરવામાં આવી છે. પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ કુનેહપૂર્વક નિષ્ફળ કરી દીધો છે. પાકિસ્તાને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તર લઈ અને ગુજરાતના ભુજમાં ડ્રોન અને મિસાઇલ વડે હુમલાઓ કર્યા હતા. ત્યારે આગામી સમયમાં ભારત દ્વારા જે કાંઈ પણ કાર્યવાહી કરવામાં આવે છે તેની પડેપડની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી આપ નિહાળતા રહેજો અવર રાજકોટ. નમસ્કાર.